ગુજરાતની શાન ગણાતા સાવજની સંખ્યામાં વધારો થયો છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુશી વ્યક્ત કરી છે। વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં થયેલી સિંહોની વસ્તી ગણતરીને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી। પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે ઘણી ઉત્સાહિત કરનારી આ જાણકારી મળી છે। પ્રોજેક્ટ લાયન અંતર્ગત કરવામાં આવી રહેલા પ્રયાસોના આધારે ગુજરાતમાં સિંહોને અનુકૂળ વાતાવરણ મળતા સંરક્ષણ સુનિશ્ચિત થઈ રહ્યું છે। महत्वનું છે કે ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી, જેમાં હવે સિંહોની સંખ્યા 891 પર પહોંચી છે। ભારતની શાન સમાન એશિયાઈ સિંહોનું પ્રાકૃતિક સ્થાન માત્ર ગુજરાત છે। પીએમ મોદીના માર્ગદર્શનમાં અઢી દાયકાથી પ્રોજેક્ટ લાયન હેઠળ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને વેગ મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે સિંહોના સંવર્ધનમાં વિશેષ રુચિ દાખવી હતી। વર્ષ 2020માં સિંહોની અંદાજિત સંખ્યા 674 હોવાનું અનુમાન હતું। જો કે સિંહોના સંરક્ષણ પર પૂરતું ધ્યાન અપાતા છેલ્લા 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં ઉત્સાહવર્ધક વધારો થતા હવે સંખ્યા 891 પર પહોંચી છે। હવે ગુજરાતના અલગ અલગ 11 જિલ્લાઓમાં સિંહો જોવા મળે છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસ અને સ્થાનિકોની મદદથી આ સુખદ પરિણામ પ્રાપ્ત થયું છે।